દુબઈમાં રમાયેલ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય થતાની સાથે સમગ્ર ભારત દેશમાં એક હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી નજરે પડી હતી। એવી જ વાત કરીએ તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ નગરની વાત કરીએ તો ભરૂચ નગરમાં પાંચબત્તી ખાતે લોકટોળા એકત્રિત મળી ફટાકડા ફોડી અને ભારતના વિજયનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરના ત્રિપાખ્યા પાસે લોકો એકત્રિત મળી ફટાકડા ફોડી ડીજેના તાલ સાથે રેલીની સ્વરૂપે આયોજિત કરી અને ભવ્ય ભારતના વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। એવી જ વાત કરીએ તો આમોદનગરની તો આમોદનગરમાં પણ લોકો ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા। ભારતના વિજય થતાની સાથે જ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા હતા। જંબુસર નગરની વાત કરીએ તો જંબુસર નગરમાં લોકો ડીજેની તાલે તેમજ ફટાકડા ફોડી આતશબાજી કરી અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર ભરૂચ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી હતી ત્યારે લોકો આપમેળે ભારતના વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા। સમગ્ર દેશભર સાથે સાથે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ પંથકોમાં ભારતના વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। લોકો ઉત્સાહભેર બનીને લોકો ભારત માતા કા જયના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આજરોજ રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ વન ડે સિરીઝમાં જે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની મેચ થઈ રહ્યું તેમાં ભારતે ભવ્ય વિજય જે કર્યો છે એનો આજે ખૂબ જ આખા દેશમાં ખૂબ જ ગર્વ છે અને એનો આમોદ ગામમાં પણ ગર્વનો ઉત્સાહ જોવા મળ્યો અને ઉત્સવ તરીકે ઉજવાયો। તિલક મેદાનમાં ડીજે અને ફટાકડા સાથે આ ઉત્સવનું આયોજન થયું અને આખું ગામ જાણે લોકમેળા જેવું ઉમટી પડી અને આ વિજયનો ઉત્સવમાં રૂપાંતર કરેલું છે। બોલો ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! Subscribe now and press the bell icon.